છે તો આવો હનીફભાઈ આપ સ્ટેજ પર આવો અને ડોક્ટર જયરામ આપણે એમનું સન્માન કરીએ। બધા બે હાથ ઊંચા કરીને જય જોહર બોલજો, પછી તાળીનો ગડગડાટ કરજો। જય જોહર, જય જોહર। ખરું લામણ આ રાજની ભૂમિ વર્ષોથી તપતી હતી અને આ મુસ્લિમ બિરાદરને લાગણી થઈ કે મારા ખેતરમાં પાક નથી લેવો, પણ મારા ભાઈઓને, મારા આદિવાસી ભાઈઓને હું બેસવા માટે જગ્યા આપીશ વિના મૂલ્યે। એવા હનીફભાઈનું સન્માન ડોક્ટર જયરામ સહયોગ હોસ્પિટલ અને આદિવાસી સંઘ સમિતિ કરી રહી છે। જય જોહર। હવે હું ઓવેશભાઈને વિનંતી કરીશ કે તેઓ મુસ્લિમ યુવાન છે, ગોધરાના છે, સમગ્ર પંચમહાલના મુસ્લિમ સમાજમાંથી તેઓ યુવાનોને રાહબર એવા ઓવેશભાઈ કલદાર। हेलो, जय जोहर आप सौने। विश्व आदिवासी दिवसના નિમિત્તે હું આપ સૌ આદિવાસી ભાઈઓ બહેનોને, માતા પિતાને અને સમગ્ર સમાજના અને દેશના એક એક કોનામાં અને દુનિયામાં પોતાની જળ જંગલ જમીન અને પોતાની સંસ્કૃતિને સાચવી રાખતા સૌ આદિવાસી ભાઈઓ બહેનોને અભિનંદન પાઠવું છું। આપ સૌને મારા જય જોહર। આજે આપ આદિવાસી ભાઈઓના આજ્ઞામાં આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ જે સરસ મજાનું કામ કરી રહી છે એમના માટે એમને સંબોધતા મારી વાતને ચાલુ કરીશ કે संघर्षों के साए में इतिहास हमारा पलता है, संघर्षों के साए में इतिहास हमारा पलता है, जिस ओर जवानी चलती है उस ओर जमाना चलता है। आप સૌ આદિવાસી ભાઈઓ બહેનોને વંદન કરું છું। એવું કહેવાય છે કે આદિવાસી સમાજ એટલે કે એ સમાજ જે પોતાની સંસ્કૃતિને સાચવી રાખી છે, મૂળ નિવાસી એટલે કે આ ભારત દેશના મૂળ માલિક એટલે કે આદિવાસી સમાજ, અને પૂરી દુનિયા માનવા પર મજબૂર છે કે આદિવાસી સમાજ છે તો આજે જળ જંગલ જમીન સચવાઈ રહેલો છે, બહારના કોઈ સાચવી શકે એમ છે જ નહીં આપણા સિવાય। આજે આપ સૌને તેના માટે પણ અભિનંદન પાઠવું છું। આદિવાસી સમાજ કોઈ પાસે બે રોટી હોય અને એક આપી દે એ તો બધા જ કરતા હોય છે, પણ આદિવાસી સમાજ એટલે કે એક રોટી હોય અને ભૂખ્યાને એક રોટી આપી દે પોતાના માટે ના રાખે ને એનું નામ આદિવાસી સમાજ। અને ગોધરામાં ગુલસિંહ દાદા અનેક વખત ફોન કરતા હોય છે કે આદિવાસી ભૂગંબા અને આસપાસના વિસ્તારના કોઈ પણ લોકો બીમાર હોય તો એમને લોહીની જરૂર પડતી હોય તો હું અથવા મુસ્લિમ સમાજના કોઈ પણ માણસને મોકલીને અમે લોહી પૂરું પાડતા હોઈએ છીએ। ભગવાન ના કરે કે હવે કોઈ પણ બીમાર પડે, પણ અગર જો પડે અને ગુલસિંહ દાદાનો ફોન આવે તો હું અને મુસ્લિમ સમાજનું લોહી આગળ પણ આપના માટે હંમેશા તૈયાર છે, એ હું આપને ખાતરી આપું છું। સાથે સાથે આદિવાસી સમાજ આજે આટલા સરસ મજાના ડોક્ટર જયરામ રમેશ સાહેબ આજે સરસ મજાનો મેસેજ આપને આપી રહ્યા છે ડોક્ટર જયરામ રાઠવા સાહેબ કે એકતા, ભાઈચારો, અખંડતા, આ સરસ મજાનો આપણે અહીંયાથી मैसेज આપી રહ્યા છે। તો હું આપ સૌને કહેવા માંગુ છું કે નફરતે બુરી है न पालो इसे, नफरते बुरी है न पालो इसे, दिलों में खालिस है निकालो इसे, न तेरा न मेरा न इसका न उसका, ये सबका वतन है संभालो इसे। વધારે ના બોલતા આપ સૌને હજુ એક વાત કહીને જઈશ કે અત્યારે જ્યાં જોઈએ ત્યાં હિન્દુ મુસ્લિમ એકબીજાને તોડવાની અને પાડવાની જ્યારે વાત ચાલતી હોય ત્યારે આદિવાસી સમાજ હંમેશાથી એકતાનો પ્રચાર કરતો આવ્યો છે અને અખંડતાનો અને ભાઈચારાનો પ્રચાર કરતો આવ્યો છે। ત્યારે હું આપને કહું છું કે જ્યાં પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જ્યાં પણ તકલીફમાં હોય તો હું અને આપણે આદિવાસી ભાઈઓ આજે સ્ટેજ પરથી સંકલ્પ લઈએ છીએ કે આપણે બધાને ઇન્સાનિયતના નાતે મદદ કરીશું અને આપણે સંદેશ આપીશું કે ये दुनिया नफरतों के आखिरी स्टेज पर है, इलाज इसका मोहब्बत के सिवा कुछ भी नहीं। આપ સૌને ફરી એકવાર વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને
જ્યાં પણ મુસ્લિમ સમાજની જેમ હનીફભાઈએ જગ્યા આપી અને જેવી રીતે પણ અમારી મદદની જરૂર પડશે ત્યાં અમે હાજર રહીશું. અને જ્યાં પણ અમને યાદ કરશો ડૉક્ટર જયરામ સાહેબ, હું તો આપને એક વિનંતી કરું છું કે આવતા વખતે આદિવાસીઓના બરાબરમાં જ મુસ્લિમ સમાજ અહીંયા ટોપી પહેરીને બેસવી જોઈએ. અને બીજું આપ સૌને કહું છું કે આપણે એક એવું આયોજન પણ કરીએ કે એકતા માટે, જ્યારે એકતાને તોડવા માટે આટલા લોકો ઊભા છે તો આપણે એકતાને જોડવાવાળા લોકો એક સરસ મજાની ભવિષ્યમાં રેલીનું પણ આયોજન કરીને એકતાનો સંદેશ આપી અને આપણે સૌ મને એક નારા સાથે વિદાય આપજો. અને એવું લાગવું જોઈએ કે ડૉક્ટર જયરામ અહીંયા આવે એના કરતાં પણ જોરથી નારા લાગવા જોઈએ કે મારી વિદાય કે મુસ્લિમ સમાજનો દીકરો અમારા ભાઈઓના ત્યાં આવ્યો છે, તો મારામાં તો હકીકતથી જોરદાર તાળીઓ कि जय जोहर का नारा है, भारत देश हमारा है, जय जोहर का नारा है, भारत देश हमारा है, एक तीर एक कमान, आदिवासी एक समान, एक तीर एक कमान. जय हिंद, इनकलाब जिंदाबाद. थैंक यू. एक मिनिट પવેશભાઈ 2 મિનિટ ઉભા રહેશો. ડોક્ટર જયરામ અને સમિતિના નવીનભાઈ બધા વતી આપ આવો અને પવેશભાઈનું સન્માન પત્ર આપી સન્માન કરો. ડોક્ટર જયરામ. હવે આપણે બધા ઓળખીએ જ છે સામરકુવાવાળા સાહેબ, બંગીવાળા સાહેબ, સોમદાસ આપણા નાયક સમાજમાંથી એમણે બીજા ઘણો કાર્યક્રમ છે એ આવવાના છે, પણ તે પહેલા અર્ચનાબેન અનિલભાઈ વર્ષ ધોરણ 8માં ભણે છે, મૂળ ઊંડવાની વતની છે, આ દીકરી ગોપાલરામ મહારાજના પુત્રની પુત્રી છે અને હાલ ખરખડી અભ્યાસ કરી રહી છે. એ દીકરી